બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ ખાતે બનેલી ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। અમીરગઢ પોલીસે સગીર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગેરકાયદેસર રીતે મચ્છીમારી કરતા લોકોને રોકવા જતા મકસૂદ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। ગુસ્સામાં આવી આરોપીઓએ મકસૂદને પાણીમાં ધક્કો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસના ધોરણે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓમાં નરેશ ચૌહાણ, યુવરાજ ચૌહાણ બંને અમીરગઢના કરજા ગામના રહેવાસી છે। કરણ વાઘેલા દાંતીવાડા, રામનગર અને એક સગીરનો સમાવેશ થાય છે। અમીરગઢ પોલીસે આરોપીઓને અદાલતમાં રજૂ કરતા અમીરગઢ કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે, જેથી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મકસૂદ પોતાના પિતાના ફિશિંગ કોન્ટ્રાક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી રોકવા ગયો હતો, જ્યાં વિવાદ દરમિયાન હુમલો કરી તેને પાણીમાં ધકેલી દેવામાં આવ્યો હતો। દાંતીવાડા ડેમમાં એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી હતી। સમગ્ર મામલાને લઈ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો। શું આગળ કાર્યવાહી? તારીખ 8/10/2025 ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા, તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય। દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય, તો તેઓ ચોકિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી। જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે 4 આરોપીઓ છે, નરેશસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, અશોકસિંહ, કરણસિંહ, જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી, તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ, મુસ્તફાભાઈ, તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર, ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી। આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે 10 તારીખ ના રોજ SDRF ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે 4 આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે। તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ, જેણુસિંહ, અનુપસિંહ વાઘેલા, આ આરોપી 3 ગુનામાં વોન્ટેડ છે। 2 ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જે 109(1) એટલે કે ખૂન કરવાની કોશિશ, આ ગુનામાં વોન્ટેડ છે। બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે।